ભાઈ મને ભાગ્ય મળ્યા છે। ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે। ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। मुझ पापीનું તારણ કરવા, મુझ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે। ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે। स्वर्ग छोड़ी प्रभु जगमाव्या, टाळवा कलंक केरो भार। हो स्वर्ग छोड़ी प्रभु जगमाव्या, टाळवा कलंक केरो भार। पापी जगने देखी दयाळे, पापी जगने देखी दयाळे, अनेक कीधा उपकार। भाई મને ભાગ્ય મળ્યા છે। ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે। जे जन आश ईसु पर राखे, ते पामशे उद्धार। जे जन आश ईसु पर राखे, ते पामशे उद्धार। कहे विश्वासी गुरु गुण गाए, कहे विश्वासी
દાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. હાલેલુયા. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને આજના સમયની પ્રેમી સલામ. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે આજના ઓનલાઈન પ્રભુએ એકત્ર મળવાની તક પૂરી પાડી છે, અને ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે પ્રભુ આ જુદા જુદા માધ્યમ દ્વારા આપણને સર્વને તેમની સ્તુતિ આરાધના કરવા, તેમના વચન વાંચવા, સાંભળવા અને વિશેષ પાડવાને માટે પ્રભુએ નવા નવા માધ્યમ આપણા જીવનમાં પૂરા પાડીએ. એના માટે આવો ઈશ્વર પિતાની આરાધના કરીએ અને સ્તુતિ કરીએ છીએ. અને સાથે આવો આજે એક નવી બાબત સાથે, નવા વચન સાથે તમે ને હું સાથે મળીને એક બાઇબલ સ્ટડી તરફ જવા જઈ રહ્યા છીએ. અને આવો આપણે આજની બાઇબલ સ્ટડી તરફ જઈએ અને પ્રાર્થના કરીએ. પિતા, આ સમય અમે તમારી પાસે આવીએ છીએ. પિતા, આજના આ સમયને માટે તમારો આભાર માનીએ છીએ. પવિત્ર આત્મા દેવ, તમે અમને લીડ કરો. પિતા, તમારું સામર્થ્ય, તમારી પવિત્રતાથી તમે અમને ભરો તેવી અમારી પિતા પ્રાર્થના વિનંતી છે. પિતા, મારી જાતને અને પિતા દરેકને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પવિત્ર આત્મા દેવ, તમે મારા મુખે બોલો. ને પિતા, વિશેષ પિતા તમારી પાસે માંગીએ છીએ પિતા કે પિતા બોલનાર, સાંભળનાર એથી વિશેષ પિતા પાડવાને માટે તમારું સામર્થ્ય તમે અમને આપો તેવી પ્રાર્થના વિનંતી કરીએ છીએ. જે વચન પિતા અમે આજે સાથે મળીને શીખવા જઈ રહ્યા છીએ, એમાં પિતા તમારી સહાય તમે અમને મોકલો તેવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. ઈસુ પ્રભુના નામથી માંગીએ છીએ બાપ, આમેન. પ્રભુનો આભાર માનતા આજે આપણે સાથે મળીને બાઇબલ સ્ટડી તરફ જવા રહ્યા છીએ. ત્યારે રોમનનો પત્ર તેનો 12મો અધ્યાય ને તેની પહેલી કલમ, આપણે આ બે કલમ ઉપર આપણે આજે થોડી બાબત તમે ને હું સાથે મળીને શીખીશ. અને વચન રોમનોનો પત્ર નવા કરારમાં તેનો 12મો અધ્યાય અને તેની પહેલી કલમ મારા બાઇબલ પ્રમાણે પુષ્ઠ નંબર 158 ઉપર આપેલ છે. અને લખ્યું છે કે તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. પ્રભુનો આભાર માનીએ કે પ્રભુ જીવંત વચન તમને અને મને આપી રહ્યા છે અને કહે છે કે તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું. પાઉલ સાહેબ જ્યારે પત્ર લખે છે ત્યારે કહે છે ભાઈઓને, ખાસ કરીને આગલા 1 થી 11 પણ ભાઈઓને માટે વિશેષ લખવામાં આવ્યું છે. અને આ એક કલમ જે મને મારા જીવનને માટે અને મારા પ્રચારને માટે ઘણી બધી વખત મને સહાય કરે છે, મને બળ આપે છે. અને આ વચનથી ઘણી બધી વખત હું મારા જીવનમાં પણ આગળ વધ્યો છું. અને હજી પણ આ વચન મને મારામાં જે કંઈ પણ ખામી હોય એમાંથી વિશેષ મને બહાર લાવે છે. જ્યારે આ વચન કહે છે કે ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર, દેવની દયાની ખાતર તમે તમારા શરીરનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો. જ્યારે જ્યારે વસ્તુ આ વાંચીએ છીએ ત્યારે હું વિચાર કરતો હોય તો પાઉલ સાહેબ આવું કેમ લખે છે. બીજી કલમ કહે છે કે આ જગતનું રૂપ તમે ન ધરો, આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને રૂપે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી, માન્ય અને સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો છો. જેથી દેવની સારી, માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે એ તમે પારખી શકો છો. ઘણી બધી વખત એ પ્રશ્ન તમને ને મને થવો જોઈએ કે પ્રભુએ મને આ જીવન આપ્યું છે તો એ જીવનનો હેતુ શું છે? તમે ને હું આ પૃથ્વી ઉપર છીએ તો દેવે તમારા ને મારા માટે શું કામ રાખ્યું છે? ઘણી વખત આપણે ટ્રાવેલિંગ કરીએ છીએ, પણ જો આપણને આપણું ડેસ્ટિનેશન ખબર નથી તો એ રસ્તો જાણવો મુશ્કેલ બને છે. અને તમે ને હું કદાચ એ જીવનના માર્ગમાં ભટકી જઈએ છીએ. પણ
પ્રભુની ઈચ્છા તમારે ને મારે આપણા જીવનમાં શી છે એ પાળખવી મહત્વની બની જાય છે. આવો આ 2 કલમને માટે વિશેષ આપણે વિચાર કરીએ અને કહીએ કે કેમ જીવતું પવિત્ર ને દેવને પસંદ પડે એવું અર્પણ પાઉલ સાહેબ આ લખી રહ્યા છે. જ્યારે તમે ને હું વિચાર કરીએ ઉત્પત્તિના પુસ્તકમાં જ્યારે વાંચીએ છીએ ત્યારે ઉત્પત્તિની 1 અને તેની 26મી કલમ અને 2 અને 4 પ્રમાણે કીધું છે કે દેવે પોતાની પ્રતિમા પ્રમાણે તમને અને મને એ માણસને સર્જન કરવામાં આવ્યું છે. એ નસકોરામાં તમારો ને મારો શ્વાસ ફૂંકવામાં આવ્યો છે અને વિશેષ એની પ્રતિમા પ્રમાણે એના હાથેથી તમને ને મને બનાવવામાં આવ્યા છે. તમને ને મને ખ્યાલ છે ઉત્પત્તિના પુસ્તકમાં જ્યારે તમે ને હું વાંચીએ છીએ ત્યારે એ આદમનું સર્જન કરવામાં આવે છે અને આદમને કહેવામાં આવે છે કે જે આશીર્વાદ આપવામાં આવ્યા છે કે જઈને પૃથ્વીને વશ કરો, પૃથ્વીને ફળદ્રુપ કરો અને પૃથ્વી ઉપર અમલ ચલાવો. આ 3 આશીર્વાદ પ્રભુએ તેના આદમ એટલે કે પોતાની પ્રતિમા પ્રમાણે જે સર્જન કરવામાં આવ્યું હતું તેને આપવામાં આવ્યું છે ને એથી વિશેષ તેને તેમાં રહેવાની સાથે અધિકાર પણ આપવામાં આવ્યો હતો અને એ અધિકાર પ્રભુ તરફથી એટલે કે યહોવા દેવ તરફથી આપવામાં આવે છે અને એથી વિશેષ કે તમને ને મને એ પોતાની પ્રતિમા પ્રમાણે અને જીવનનો શ્વાસ એટલે કે નસકોરામાં પોતાનો શ્વાસ ફૂંક્યો છે અને કીધું છે કે સફળ થાવ, વધો, પૃથ્વીને ભરપૂર કરો અને તેની પર અમલ ચલાવો. વિશેષ આશીર્વાદ તમને ને મને આપવામાં આવ્યા છે અને આપણે વાંચીએ કે આદમને હવાને બધી છૂટ આપવામાં આવી હતી પણ એક આજ્ઞાપાલનની વાત એમને કહેવામાં આવી હતી કે ભલું ગુંડું જાણનારનું વૃક્ષનું ફળ તમારે ખાવું નહીં અને એ ફળ તમારે ખાવું નહીં અને ત્યારબાદ એમાં લખવામાં આવ્યું છે ને એ પ્રમાણે તમે ને હું જાણીએ જ છીએ કે સર્પ ધ્રુપ્ત બનીને આવે છે અને ભૂલાવે છે અને જે પ્રભુએ કીધું હતું કે આ બાબત ન કરવી, જે દેવની મરજી હતી કે આ વસ્તુ તમારે ન ખાવી અને તેઓ ખાઈ લે છે ને ત્યારથી પાપનો પ્રવેશ થાય છે. પાપનો પ્રવેશ થાય છે અને પછી તેઓ સંતાઈ જાય છે અને એમને ભલું ગુંડું જાણનારનું એ વેદના અને સાથે વિશેષ કરીને એ સમજ આવી જાય છે. તેઓ ડરી જાય છે, સંતાઈ જાય છે અને જ્યારે યહોવા દરરોજની જેમ વાડીમાં આવે છે ત્યારે તેઓ તેની સામે આવવાને માટે ડરી રહ્યા હોય છે. પણ વસ્તુ એ છે કે દેવને પસંદ પડે તેવું અર્પણની વાત છે પણ આદમને હવા દેવની મરજીની વિરુદ્ધ એ આજ્ઞાપાલનના ભંગમાં જઈ રહ્યા છે અને પછી તેઓને શિક્ષા આપવામાં આવે છે અને તેમને ત્યાં બાગમાંથી દૂર કાઢી મૂકવામાં આવે છે. તમે હું જાણીએ જ છીએ બાબતને અને યહોવા દેવની ઈચ્છા એ તમારા ને મારા જીવનમાં શી છે એક પ્રશ્ન તમારા ને મારા જીવનમાં હોવો એ જરૂરી છે અને જો એ પ્રશ્ન છે તો પ્રશ્નની સાથે તેનું નિરાકરણ પણ હોવું જરૂરી છે. આવો આપણે વિચાર કરીએ એ બાબતને માટે કે યહોવા દેવની ઈચ્છા જે સારી છે, જે માન્ય છે, જે તેમને પસંદ પડે છે એ શી છે એ પારખવાના માટે તમે ને હું વિશેષ એના વચનમાં જઈએ. પાઉલ સાહેબ તો લખે છે રોમન 12:1 કે તમારા શરીરનું જીવતું પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ આપો. એવો વિચાર કરતો હતો આ બાબતને માટે કે જીવતું પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ પ્રભુના એમના તારણથી તેમનાથી વિશેષ એમના દર્શન દ્વારા કેમ આવું લખવામાં આવે છે, કેવું પત્રમાં આવું લખવામાં આવે છે. તો એના દ્રષ્ટાંત રૂપે ઘણી બધી વસ્તુઓ તમને ને મને બાઇબલમાં આપવામાં આવી છે. દ્રષ્ટાંત આપે છે અને તેની સાથે તેની સમજ પણ આપે છે. દ્રષ્ટાંત આપે છે તેની સાથે એ દ્રષ્ટાંત રૂપી આપણા જીવનને લગતી યોગ્ય માહિતી પણ વચન રૂપી બાઇબલ આપણને પૂરી પાડે છે, જે જીવંત છે, જે પવિત્ર છે. કેમ કે તમે ને હું તેને પવિત્ર શાસ્ત્ર કહીએ છીએ, જે જીવન જીવવાની શૈલી તમને ને મને જણાવે છે. પાઉલ સાહેબ કહે છે 12:1 કે તમે તમારા શરીરનું જીવતું પવિત્ર એટલે દેવને પસંદ પડે એવું અર્પણ. કેમ એવું કહે છે? તો કે તમે ને હું જાણીએ છીએ કે જેમ આદમને હવાને બહાર કાઢી રાખવા પાપનો પ્રવેશ થયો એમ ઘણી બધી પાપની જુદી જુદી ડેફિનેશન
જૂની બાબતો, જુદા જુદા પ્રકારના પાપો એ પૃથ્વી પર વધતા ગયા હતા. અને તે જે મોટી બાબતો એમાં લખવામાં આવી છે, જે 3 મોટા પાપ છે: આંખોની લાલસા, દેહની વાસના અને જીવનનો અહંકાર. આ 3 બાબતની વિશેષ જો તમે હું વિચાર કરીએ તો ઈ સમય અને આ સમય આપણે વચનમાં જોઈએ તો દ્રષ્ટાંતમાં રૂપે જોઈએ તો 1 કોરિન્થીયોને પત્ર તેનો 10મો અધ્યાય અને તેની 1 થી 12 કલમ પ્રમાણે જઈએ તો કે 1 કોરિન્થીયોને પત્ર પેજ નંબર 169 ઉપર મળશે. 1 કોરિન્થીયોને પત્ર તેનો 10મો અધ્યાય ને તેની 1 કલમ આ પ્રમાણે કહે છે: કેમ કે મારા ભાઈઓ, મારી ઈચ્છા એ નથી કે આ બાબત વિશે અજાણ્યા રહો. ફરી એકવાર એ જ પાઉલ સાહેબ કોરિન્થીયોના પત્રમાં લખે છે કે મારા ભાઈઓ, મારી ઈચ્છા એવી નથી કે આ બાબત વિશે તમે અજાણ્યા રહો. આપણા સર્વ પૂર્વજો વાદળાની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા અને તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાને વાદળા તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પણ લે છે. તમને મને ખબર છે કે મૂસા જ્યારે લીડરશિપ કરે છે અને પ્રજાને લઈ જાય છે ને એ બાબતનું અહીંયા દ્રષ્ટાંત રૂપે વર્ણન કરવામાં આવ્યું છે. લખ્યું છે 3જી કલમમાં: સર્વ એક જ આત્મિક અન્ન ખાધું, સર્વએ એક જ આત્મિક પાણી પણ પીધું, કેમ કે તેમની પાછળ ચાલનારા આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું, તે તો ખડક પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતો. હાલેલુયા! એ ખડક પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતો એ લખવામાં આવ્યું છે. તમને ને મને આ બાબતની ખબર જ છે. તમે ને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ છીએ, યહોવા દેવની આજ્ઞા પણ જાણીએ છીએ. પણ વિશેષ આજે વચન તમને ને મને શું સાથે મળીને જણાવે છે તો જોઈએ. 5મી કલમમાં લખ્યું છે: પણ આ બધી વસ્તુ તો છે જ, પણ તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન ન હતો. તેઓમાંના ઘણા ખરા ઉપર દેવ પ્રસન્ન ન હતો. શું કામ નહોતો તો જોઈએ. માટે તેઓ રાનમાં માર્યા ગયા, કેમ કે હવે જેમ તેઓ ભૂંડી વસ્તુઓની વાસના રાખનારા હતા તેવા આપણે ન થઈએ. પાઉલ સાહેબ કહે છે કે ત્યારના સમયના લોકો ઉપર દેવ પ્રસન્ન નહોતા. અમુક જે લોકો હતા તેના ઉપર દેવ પ્રસન્ન નહોતા. શું કામ? કેમ કે તેઓ એ સમયની ભૂંડી વાસનાઓ ઉપર પોતાનું મન અને ચિત્ત લગાડતા હતા. ત્યારબાદ બાઇબલ કહે છે અને પાઉલ સાહેબે કહે છે કે તેવા આપણે ન થઈએ. અને લખ્યું છે તે માટે આ વાતો આપણે સારું ચેતવણી રૂપ આપે છે. ચેતવણી રૂપ પાઉલ સાહેબ કહે છે. અને પાઉલ સાહેબ જ્યારે રોમનના પત્ર 1 અધ્યાયથી 10 અધ્યાયનો અભ્યાસ કરશો એમાં પણ ઘણી બધી વસ્તુ કહે છે કે તમે સ્થિર ઊભા રહો. માટે આ બધા બાબતો હું તમને કૃપાદાન સહિત આપવા જઈ રહ્યો છું. આ જ બાબત આગળ વાંચીએ તો કેમ ચેતવણી રૂપ તમને ને મને આપવામાં આવી છે. આગળ લખ્યું છે 7મીમાં કે જેમ તેઓમાંના કેટલાક મૂર્તિ પૂજક થયા તેમ તમે ન થાઓ. મૂર્તિ પૂજક થવાની પણ ના પાડી છે. લખેલું છે કે લોકો ખાવા પીવા બેઠા અને ઉઠીને નાચવા લાગ્યા. જેમ તેઓમાંના કેટલાક વ્યભિચાર કર્યો અને એક દિવસમાં 23,000 માર્યા ગયા તેમ આપણે ન કરીએ. તો અજાયબ વસ્તુ લખવામાં આવી છે. જમતા હતા, બેઠા થયા, નાચવા લાગ્યા અને વ્યભિચારના પાપથી એક જ દિવસમાં 23,000 લોકો માર્યા ગયા. આગળ વાંચીએ કે વળી જેમ તેઓમાંના કેટલાક પ્રભુનું પરીક્ષણ કર્યું અને સર્પોથી નાશ પામ્યા તેમ આપણે તેનું પરીક્ષણ પણ ન કરીએ. બડબડાટની વાત આવી, ગોડને ચેક કરવાની વાત આવી, યહોવા દેવને પરીક્ષણમાં નાખવાની વાત આવી, વ્યભિચારની વાત આવી, મૂર્તિ પૂજકની વાત આવી, કચકાટની વાત આવી. લખવામાં આવ્યું છે વળી જેમ તેઓમાંના કેટલાક બડબડાટ કર્યો સંહારકથી નાશ પામ્યા તેમ તમે પણ બડબડાટ ન કરો. ન કરવાની વસ્તુ ચેતવણી રૂપ પાઉલ સાહેબ લખી રહ્યા છે. આગળ વાંચીએ હવે સઘરું તેમને તેઓને વીત્યું તે તો દાખલા લેવા માટે. ફરી એકવાર વાંચું છું કે હવે સઘરું તેઓને વીત્યું તે તો દાખલો લેવા માટે થયું અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે એવો આપણને બોધ મળે તેને સારું તે લખવામાં આવ્યું છે. યુગોનો અંત પાસે આવ્યો છે. એટલે આ જે વસ્તુ લખવામાં આવી છે એ દાખલા રૂપ તમને ને મને અત્યારે દર્શાવી રહી છે. આગળ વાંચીએ માટે જે કોઈ પોતાને સ્થિર ઉભેલો ધારે તે પોતે ન પડે માટે સાવચેત રહો. જે કોઈ પોતાને એમ વિચારે કે હું સ્થિર છું તે ન પડે તે માટે આટલી બાબતો લખવામાં આવી છે. જ્યારે આ બાબત મેં વાંચી ત્યારે
આ વસ્તુને હું રોમન 12:1 જોતો હતો કે તેમાં પણ ભાઈઓને લખવામાં આવ્યું છે, અને અહીંયા પણ ભાઈઓને સાવચેત રહેવા માટે ચેતવણી આપવામાં આવી છે. અને તેથી લખ્યું છે કે ભાઈઓએ પોતાના શરીરનું જીવતું પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરવાનું છે. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. એ રોમન 12 અને તેની બીજી કલમમાં કે પેલા સ્થિર થવાની બાબત, ને બીજી કલમમાં કે આ જગતનું રૂપ તમે ન ધરો, પણ પૂર્ણ રીતે રૂપાંતર પામીને દેવની સારી, માન્ય અને દેવને પસંદ પડે એવી ઈચ્છા શી છે એ તમે પારખી શકો. આ વસ્તુ જ્યારે વિચારીએ કે ભૂંડી વસ્તુઓની બાબતો, મૂર્તિ પૂજકો, વ્યભિચાર, પ્રભુનું પરીક્ષણ કરવું, બડબડાટ કરવું, કચકાટ કરવી, અને એ બધી વસ્તુ આપણને બોધ મળે તે માટે તેમાં દ્રષ્ટાંતરૂપી લખવામાં આવી હતી. અને આ જ બાબત માટે આપણે વિચાર કરીએ તો રોમન 1:11 કહે છે કે તમને સ્થિર કરવાને માટે પાઉલ સાહેબ એ આખો પત્ર લખી રહ્યો છે. અને પાઉલ સાહેબ એમ કહે છે 21 ને 26 કે દેવને ઓળખ પામ્યા છતાં પણ ના ઓળખાણની વસ્તુ લખવામાં આવી છે. કે ત્યારના લોકો એ દેવને ઓળખતા હતા છતાં પણ ન ઓળખે એવું વર્તન કરતા હતા. રોમન 1:21 થી આગળ તમે વાંચતા જશો 26ની કલમ સુધી, તો એમાં નાશવંત માણસો એ માણસોની મૂર્તિ, ઢોરઢાકની મૂર્તિ બનાવીને તેને પૂજન કરતા હતા. અંતરની દુર્વાસના એ જ બાબત અત્યારે પણ આપણે વાંચી, એ જ બાબત એમાં લખવામાં આવી છે. અને શરીરની દુર્વાસનાની બાબત લખવામાં આવી છે. તો આ વસ્તુ એની સાથે આપણે જોઈએ તો એ જ વસ્તુ ત્યારના જ્યારે મૂસા દાદા લીડ કરતા હતા તો એ સમયની બાબત પણ સેમ વસ્તુ લખવામાં આવી છે. પણ એક આનંદની વાત તમને ને મને ખબર જ છે કે આ વસ્તુ તો છે ખરું, એનું પરિણામ પણ છે. એનું પરિણામ છે આપણે જોઈએ તો પ્રકટીકરણ તેનો 21મો અધ્યાય, પ્રકટીકરણનું પુસ્તક તેનો 21મો અધ્યાય અને તેની 8મી કલમ આ પ્રમાણે કહે છે, મારા બાઇબલ પ્રમાણે પૃષ્ઠ નંબર 257 ઉપર, કે પણ બીકણો, અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિ પૂજકો તથા સઘળા જૂઠાઓનો ભાગ અગ્નિ કથા ગંધકની બરનારી ખાઈમાં છે. એ જ બીજું મરણ છે. કયા કયા લોકો માટે બીજું મરણ લખવામાં આવ્યું છે? ફરી એકવાર, બીકણો, અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, મૂર્તિ પૂજકો, સઘળા જાદુક્રિયા કરનારા, સઘળા જૂઠાઓના ભાગમાં સાબિતી માટે પણ જનારા લોકો માટે પણ એ બીજું મરણ લખવામાં આવ્યું છે. જે આપણે આગળ વાંચી ગયા એ લોકોનો જ ઉલ્લેખ 21મા અધ્યાય પ્રકટીકરણ અને 8મી કલમમાં લખવામાં આવ્યું છે. પ્રકટીકરણ 22 ને 15મી 22મો અધ્યાય તેનો 15મો વચન આ પ્રમાણે કહે છે કે કયા લોકો એ દેવના રાજ્યમાં થી બહાર છે? તો કે કૂતરા, જાગુદરો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિ પૂજકો તથા જે સર્વ અસત્યને ચાહે છે અને આચરે છે તેઓ બહાર છે. ફરી એકવાર, તો કે જાદુગરો, કૂતરા, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિ પૂજકો તથા જે સર્વ અસત્ય ચાહે છે, જે સર્વ અસત્યને ચાહે છે અને આચરે છે તેઓ સર્વ બહારના છે એવું લખવામાં આવ્યું છે. દેવના રાજ્યમાં પેશવા માટે આ બાબતો એ ન હોવી એ અત્યંત જરૂરી છે. આ જ બાબત માટે પાઉલ સાહેબ ફરીથી કહે છે કે તમે તમારા શરીરનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. તમે ને મેં અત્યાર સુધી જોયું કે આ બાબતો અત્યાર સુધી ચાલતી આવી. મૂસા દાદા લઈ આવ્યા અને પછી કચકચાટ કરે છે, બડબડાટ કરે છે, પરીક્ષણ કરે છે દેવનું, મૂર્તિ પૂજાઓ બનાવી નાખે છે, મૂર્તિ પૂજકો બની જાય છે અને ત્યારબાદ તેઓનો નાશ પણ થાય છે, વ્યભિચારીઓ પણ થાય છે. તમને મને ખબર છે આજ્ઞા સર્પને મોકલવામાં આવે છે અને પછી મૂસા દાદા કહે છે, યહોવા દેવ મૂસા દાદાને કહે છે
કે સર્પ લાકડીએ બાંધીને ઊંચો કરે. જો કોઈ તેને જોશે તો તે બચી જશે. અને એ પ્રમાણે થયું. એવી જ રીતે પાપનો પ્રવેશ તો થયો જ, પણ એની સાથે યહોવા દેવે મહાન યોજના પણ રાખી. એ મહાન યોજના એ પોતાના એકના એક પુત્રનું એ પૃથ્વી ઉપર આપવી, એવું હૃદય દર્શાવવું, એવો પ્રેમ દર્શાવવો કે પોતાના એકના એક દીકરાને પૃથ્વીને માટે. પાપનો મુસારો તો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને વાસ્તે દેવનું કૃપાદાન એ અનંત જીવન છે. અને યોહાન 3:14 એ જ લખવામાં આવ્યું છે. યોહાન 3:14 કે જેમ આજ્ઞા સર્પ માટે એક સર્પ ઊંચો કરવામાં આવ્યો હતો, તેમ માણસના દીકરાને પણ ઊંચો કરવામાં આવશે. અને એ જ માણસના દીકરાને ઉપર જે કોઈ વિશ્વાસ કરશે તે અનંત જીવન પામશે. અત્યાર સુધી તમે મેં એ બાબતો જોઈ કે કયા લોકોથી સાવચેત, કયા લોકોથી કઈ વસ્તુઓથી ચેતવણી રૂપ તમારે ને મારે થવાનું છે. એ મૂર્તિ પૂજકની બાબત છે, વ્યભિચારની બાબત છે, જૂઠા વાનાઓને, અસત્ય વાનાઓને આચરવાની બાબત હતી. એ બધી વસ્તુઓથી દૂર રહેવાની બાબત હતી. પણ જેમ સર્પને ઊંચો કરીને બચાવવામાં આવ્યા, એમ તમને ને મને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા બચાવવામાં આવ્યા છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તમને ને મને એ જે સંબંધ તૂટી ગયો હતો, એ સંબંધ પાછો બંધાવવામાં આવ્યો છે. એ આદમ દ્વારા પાપનો પ્રવેશ તો થયો હતો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા એ દેવ સાથેનો સંબંધ પાછો બંધાઈ ગયો. તમને એક બાબત ઈ પણ કહેવા માંગુ છું કે દેવની ઈચ્છા જો તમે ને હું જાણી લઈ તો એનો આનંદ તમે ને હું વર્ણવી શકીએ એવું નથી. તમને ને મને ખબર છે માણસને શેના માટે સર્જન કરવામાં આવ્યું છે. મીખા, યહોવા દેવ તમારી ને મારી પાસે શું માંગે તો કે મીખાનું પુસ્તક જૂના કરારમાં મીખા તેનો 6 અધ્યાય, મીખા તેનો 6 અધ્યાય અને તેની 8મી કલમ આ પ્રમાણે કરે છે, હે મનુષ્ય, સારું શું છે તે તેણે તને બતાવ્યું છે. હે મનુષ્ય, સારું શું છે એને તને બતાવ્યું જ છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે. હાલેલુયા. દેવની ઈચ્છા સી જ યહોવા માણસ પાસે, મનુષ્ય પાસે શું માંગે છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો તથા તારા દેવ સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે. આ 3 વસ્તુ એ જે 3 જગતના પાપ છે એનાથી દૂર કરે છે. આંખોની લાલસા, દેહની વાસના અને જીવનનો અહંકાર. ને એથી વિશેષ મૂર્તિ પૂજાની વાત હોય, અસત્યની વાત હોય, બળબડાટની વાત હોય, કચકચાટની વાત હોય, તો જો તમને ને મને એ આપણા જીવતા દેવ ઉપર વિશ્વાસ છે અને આ 3 બાબત સાથે તમે ને હું જીવીશું, ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો અને દેવની સાથે ચાલવું, તો આ 3 વસ્તુથી તમે ને હું વિજયવંત પ્રવેશ લઈ લેશું. તેથી જો આ 3 વસ્તુ તમારા ને મારા જીવનમાં છે તો તમે ને હું આપણા શરીરનું, આપણા ઘરનું, આપણી મંડળીનું, આપણા સમાજનું અને આપણા હૃદયનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ આપી દીધું છે. અને જો એ અર્પણ આપી દીધું છે અને જગતનું રૂપ ધરવાની મનાઈ કરવામાં આવી, એ રૂપ કયું છે તો એ તમે ને હું જોઈ ગયા કે ભાઈ મૂર્તિ પૂજક કરવાની ના પાડી છે, વ્યભિચાર બનવાની ના પાડી છે, એ ખોટી બાબતોમાં મન લગાડવાની વાત છે, એ જૂઠી સાહેદી પૂરવાની વાત કરવામાં આવી છે, એ બધી વસ્તુ મના કરવામાં આવી છે. તો એમ કે છે કદાચ તમે આ કરી લીધું છે તો જગતનું રૂપ તમે ન ધરો, અને ધરી લીધું હોય તો પ્રભુ પાસે જાઓ, કેમ કે હજી પણ સમય છે. હજી પણ સમય છે. એક પ્રશ્ન એ પણ છે કે જો આજ રાતે તમારી પાસે જીવ લઈ લેવામાં આવે તો શું તમે ને હું
એ રેડી છીએ પ્રભુને મળવાને માટે? શું તમે ને હું આ 3 બાબતમાં ચાલીએ છીએ? ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો અને નમ્રતાથી દેવની સાથે ચાલવું. આ 3 વસ્તુ પ્રભુ માંગે છે, બીજું કાંઈ માંગતા નથી. આ 3 વસ્તુ યહોવા દેવ મીખામાં લખે છે. અને 3 ને 14 કે જેમ સર્પને ઊંચો કરવામાં આવ્યો હતો તેમ માણસના દીકરાને ઊંચું કરે. જે કોઈ વિશ્વાસ કરશે તે અનંત જીવન પામશે. ને પછી લખવામાં આવ્યું છે 3 ને 16, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી જન્મ દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. યુહાનમાં પણ લખવામાં આવ્યું છે કે મારા બાપની ઈચ્છા એવી છે કે તમારા ફળ કાયમ રહે, તમારા ફળ કાયમને માટે રહે. એ આખું વચન એવું કહે છે કે મેં તમને પસંદ કર્યા છે, તમે મને પસંદ નથી, ને તમને નિમ્યા છે ને તમે જઈને ફળ આપો ને તમારા ફળ કાયમ રહે. તમે મારામાં રહ્યો ને મારા વચન તમારામાં રહે, જેથી કરીને તમે બહુ ફળ આપશો અને જેથી કરીને તમે મારા બાબા પાસે જે માંગશો એ તમને આપવામાં આવશે. એ જ વસ્તુ પાઉલ સાહેબ કોરિન્થીયોના પત્રમાં લખવામાં આવ્યું કે આ બધી બાબતથી દૂર રહેવું અને પોતાને સ્થિર કરવા માટે આ 3 વસ્તુમાં જવું. એ જ રોમન 12 ને 1 પોતાના શરીરનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ. પવિત્ર, જો પવિત્ર થાય છે, જો અંધકાર હોય અને દીવો થાય તો અંધકાર રહેતો નથી. એવી રીતે જો તમારા ને મારા જીવનમાં, જો તમારા ને મારા ઘરમાં અંધકાર છે, જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતનું અજવાળું હોય અને એ અજવાળા તમારા ને મારા જીવનમાં આવી જાય, તમારા ને મારા ઘરમાં આવી જાય, તો કોઈ અંધકારની સત્તા તમારા ને મારામાં રહેતી નથી. ને પવિત્રતામાં તમને ને મને લઈ જાય છે. અને દેવની સારી માન્ય ઈચ્છા છે એ તમને ને મને પ્રભુ વચનરૂપી જણાવી દે છે. આવો આજના વચનને માટે પ્રભુની માટે સહાય માંગીએ, કૃપા માંગીએ, કેમ કે પ્રકટીકરણમાં લખ્યું છે કે આ લોકો બહાર છે, પણ એથી વિશેષ કે યહોવા દેવે જગતને પ્રેમ કર્યો છે. અને જગતને એટલો બધો પ્રેમ કર્યો છે કે એણે પોતાનો દીકરો આપ્યો છે. અને દીકરાએ પણ એટલો પ્રેમ કર્યો છે કે એણે પોતાની પાસે એક પણ રક્તનું ટીપું પોતાની પાસે રાખી નથી દીધું. અને જે સંબંધ તૂટી ગયો હતો એ દેવ જોડે સંબંધ પાછો બાંધી દીધો. અને પવિત્ર આત્મા દેવ જ્યારે હર હંમેશને માટે તમારી ને મારી સાથે રહે છે. જેમ રસ્તો ભૂલાઈ જાય ને ગૂગલ મેપ ઉપર સર્ચ કરીએ છીએ, એમ જીવનના રસ્તાને માટે જ્યારે તમે ને હું હાક મારીએ છીએ ત્યારે પવિત્ર આત્મા દેવ તમારી ને મારી જોડે વાત કરે છે. જ્યારે જે પરિસ્થિતિમાં તમે ને હું છીએ, તમે હાક મારીએ છીએ ને પ્રભુ ઉત્તર બનીને તમારી મારી પાસે આવી જાય છે. એ વચન કહે છે કે જગતમાં સંકટ છે પણ હિંમત રાખ, જગતને મેં જીત્યું છે. વચન કહે છે કે જો કે મરણની છાયની ખીણમાં હું ચાલું તોય પણ હું ગુંડેથી બીસ નહીં, કેમ કે તું મારી સાથે છે. એ યહોવા મારો ગઢ, મારો કિલ્લો છે, એ મને પીછાથી સાચવે છે, એ મારી સંતાવાની જગા છે. આટલો મહાન પ્રભુ તમને ને મને મળ્યો છે. બસ ખાલી આ બાબતથી તમારે ને મારે સાવચેત રહેવાની છે, ચેતવણી કરવાની છે, કેમ કે સમય પાસે આવ્યો છે. ને હજી પણ સમય છે, હજી પણ સમય છે. આપણે પ્રભુ પાસે માંગી લઈએ, પ્રભુ પાસે જઈએ કે પ્રભુ આ બાબતોમાંથી કોઈ એક બાબતમાં હું અધૂરો છું. મેં પણ આ પહેલાં જ તમને કીધું કે રોમન 12 ને 1-2 મને મારા જીવનને માટે, મારા બાઇબલ સ્ટડીને માટે બહુ મહત્વની છે અને નવું હજી શીખા જ કરું છું. તો પ્રભુએ નવી બાબત કીધી કે ભૂંડી બાબતોથી દૂર રહે. નવી બાબત કીધી કે વ્યભિચારીઓ માટે કઈ વસ્તુ લખવામાં આવી છે, મૂર્તિ પૂજકો માટે શું લખવામાં આવ્યું છે. અને એથી વિશેષ પ્રભુએ દર્શાવ્યું કે આ બધા ઉપર મેં ઈસુ ખ્રિસ્તને આપ્યા છે અને ઈસુ ખ્રિસ્તે તારા પાપમાંથી તને કાઢ્યો છે. આવા પ્રભુ આજના વચનને માટે વિશેષ તમને ને મને સહાય કરે, વિશેષ તમને ને મને
આ સમજવાને માટે, વિશેષ સાંભળવાને તેથી વિશેષ પાળવાને માટે યોગ્ય સહાય કરે. એ જ રોમન 12 ફરી એકવાર વાંચી લેશું આપણે. રોમનોનો પત્ર તેનો 12મો અધ્યાય તેની પહેલી કલમ. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો. જગતનું રૂપ તમે ન ભરો અને પૂર્ણ રીતે નવીનતાને રૂપે રૂપાંતર પામો, જેથી દેવની સારી માન્ય ઈચ્છા શી છે એ સંપૂર્ણ રીતે તમે પારખી શકો. આવો દેવની ઈચ્છા જાણવાને માટે તમે હું પ્રાર્થનામાં જઈએ. જે બાબતો જીવતું અને પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરવાની બાબત છે, તો એમાં અટકાવનારી જે બાબતો આપણે જોઈ ગયા, એ બાબતોને આપણે પ્રાર્થના દ્વારા, પવિત્ર આત્માની સહાય દ્વારા માંગીને દૂર કરીએ. અને આપણા શરીરનું, આપણા મંડળીનું, કુટુંબોનું, હૃદયનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ આપી દઈએ. ને એની જે ઈચ્છા તમારા ને મારા જીવનમાં છે, જે પૃથ્વી ઉપર તમારી ને મારી દોડ છે, એ દોડની સાથે એમની ઈચ્છા પૂરી કરવાને માટે તમે ને હું પ્રાર્થનામાં જઈએ. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર આત્મા દેવ પિતા, આ સમયને માટે તમારો આભાર માનીએ છીએ પિતા. પિતા, આટલા વચન દ્વારા પિતા જે તમે અમને સાથે મળીને શીખવાને માટે કૃપા આપી, એના માટે તમારો આભાર માનીએ છીએ પિતા. પિતા, આભાર માનીએ છીએ પિતા કે પિતા એ રોમનમાં 1 અને 2ની કલમમાં પિતા પાઉલ સાહેબ કહે છે પિતા, પાઉલ સાહેબ જે આ પહેલા 11 થી પિતા 11મી કલમથી ને 26મા વચન સુધી પિતા જે વસ્તુ દર્શાવે છે પિતા, એ જુદી જુદી મૂર્તિઓ બનાવીને લખવાની વાત છે. એ પિતા વ્યભિચારીઓની બાબત છે. એ પિતા ભૂંડી વાસનાઓની બાબત છે. એ પિતા અમે પ્રાર્થના કરીએ છીએ પિતા કે એ બધી વસ્તુ અમારામાંથી દૂર થઈ જાય, અમારી પ્રાર્થના છે પિતા. પિતા, અમને ખબર છે કે દેવનું રાજ્ય પાસે આવ્યું. અત્યારે જોઈએ છે પિતા જગતમાં, તો પિતા જગતમાં આ જ બધી બાબતો ચાલી રહી છે પિતા. પિતા, એ દેવનું રાજ્ય પાસે આવવાની વસ્તુઓ પિતા અમે એ બધી કથનો પિતા જોઈ રહ્યા છીએ પિતા. ત્યારે પિતા અમે આ બાબતના, આ લોકોના ભાગીદાર ન થઈએ તેવી અમારી પ્રાર્થના છે પિતા. પવિત્ર આત્મા દેવ પિતા, પિતા આ બાબત તમારા થતી અમારાથી દૂર કરો તેવી અમારી પ્રાર્થના છે પિતા. અને યહોવા અમારી પાસે શું માંગે છે? એ ન્યાયથી વર્તું, દયાભાવ રાખવો અને અમારા દેવ એટલે યહોવાની સાથે નમ્રતાથી વર્તું પિતા. એ સિવાય બીજું શું માંગે છે? આ 3 બાબત પિતા જ્યારે અમારા જીવનમાં આવશે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને એમના જીવનને ધ્યાનમાં રાખીને પિતા અમે આગળ વધીએ તેવું થવા દો. એટલે પિતા અમે અમારી જીવનની દોર એવી રીતે જીવીએ કે તમારું જે રાખેલું ઇનામ છે પિતા, એ ઇનામ પ્રાપ્ત કરી શકીએ તેવું થવા દો. તમારી જે ઈચ્છા અમારા જીવનમાં છે, જે રાખી મૂકેલી છે, જે હેતુ છે, એ જાણવાને માટે પિતા તમે અમને સહાય કરો. તમે પવિત્ર દેવ છો પિતા. આ પિતા એ વચનને માટે તમારો આભાર, જે બેધારી તલવાર છે, જે અમારી જોડે વાત કરે છે, જે અમને અરીસા સમાન અમને દર્શાવે છે પિતા. એ વિશેષ પ્રાર્થના કરીએ છીએ બાપ. પિતા બોલનારને નહીં, સાંભળનારને નહીં, પણ પિતા પારનારને વિશેષ તમે જય અપાવો છો પિતા. પિતા વચનરૂપી પાડવાને માટે એ દરેક વસ્તુઓ જે તમને અયોગ્ય છે પિતા, એ વસ્તુઓથી દૂર રહેવાને માટે અને વિશેષ પિતા તમારા પરના વિશ્વાસ અને વિશેષ આ 3 બાબત જે તમે અમારી પાસે ઈચ્છો છો પિતા, એમાં ચાલવાને માટે સહાય અને મદદ કરો. આજની આ સભાને આશીષથી ભરપૂર કરો, દરેકને બ્લેસ કરો, આશીષથી ભરપૂર કરો. જે લોકોને જરૂરિયાત છે પિતા, તમારા અખત્યાર ભંડારમાંથી, એ તમારા વચનરૂપી ભેટમાંથી તમે પૂર્ણ કરો તેવી અમારી પ્રાર્થના છે. ઈસુ પ્રભુના નામથી માંગીએ છીએ બાપ. આમેન.
પાષણ લાગે ને વેરી કરે ઢોર. ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમવાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. આપ્યો અમને ભારે કચવેથી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું. સાંજને બપોરમાં અંધારી રાતમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ.
रहजो संगात मारा हे प्रभु सुख माने दुख मां धक धकता धूप मां रहजो संगात मारा हे प्रभु क्यारेक उभो रहूं तप तपती रेत मां क्यारेक सागરની ભરતી ઓટ માં ક્યારેક ઉભો રહું તપ તપતી રેત માં ક્યારેક સાગરની ભરતી ઓટ માં जगता नीर मां रहजो संगात मारा हे प्रभु ओ सुख माने दुख मां धक धकता धूप मां रहजो संगात मारा हे प्रभु रहजो संगात मारा हे प्रभु रहजो संगात मारा हे प्रभु रहजो संगात मारा